हेलो फ्रेंड, तो आज રીંગણા વાલોરનું શાક બનાવ્યું છે। તો આ વિડીયો તમે જરૂરથી જોજો અને ગમે તો લાઈક કરી દેજો। અને વાલોર હવે તોડી લઈશું। આ વાલોર અમારા ઘરે જ અમે વાવી છે। વાલોર પાપડી બધું વાવ્યું છે અમે। તો આજે વાલોરનું શાક જ બનાવીશું। તો રીંગણા તોડી લઈશું હવે અને તોડી લીધા છે હવે રીંગણા વાલોર। તો 2-3 પાણીથી સરસથી ધોઈ લઈશું કે કંઈ જીવાત બીવાત ના હોય। હવે રીંગણા ધોઈ લઈશું અને સમારી દઈશું। તો આ એકલી વાલોરનું શાક સરસ લાગે અને અંદર રીંગણા નાખીને બનાવો તોય સરસ લાગે। તો અમે વાલોર રીંગણાનું શાક બનાવ્યું છે। એકદમ કોરું જ બનાવવાનું અને એને પછી સમારી પછી ધોઈ નાખીશું 2-3 પાણી રીંગણાને વાલોરને એવું। અને હવે વઘારવાનું ચાલુ કરી દઈશું। તો રાઈ જીરું નાખ્યું છે, હિંગ નાખી છે અને તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ગમ્યો હોય તો લાઈક કરી દેજો। હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી છે અને ચમચાથી હલાવી દઈશું કે બધું ચડી જાય। અને હવે વાલોર નાખી દીધી છે અને હવે ચમચાથી આવી રીતે હલાવી દેવાની કે ચડી જાય વાલોરને એવું સરસ રીતે। પછી એના અંદર આપણે રીંગણા નાખીશું। તો પહેલાં વાલોર નાખીને આવી રીતે ચમચાથી પહેલાં હલાવી દેવાનું અને હવે આપણે એના અંદર રીંગણા નાખીશું અને આ રીંગણા વાલોરનું શાક બહુ સરસ લાગે અને એના અંગાત બાજીનો રોટલો હોય કે મકાઈનો રોટલો હોય તો એ બહુ સરસ લાગે। તો અમે બાજીનો રોટલો બનાવ્યો છે। હવે આપણે ચડી દઈશું। હવે બધા મસાલા નાખી દઈશું। મરચું નાખીશું, જેટલું તમે તીખું ખાતા હોય એટલું નાખવાનું અને ગરમ મસાલો નાખ્યો છે। હવે હળદર, મીઠું સ્વાદ પૂરતું, ધાણા જીરું પાવડર। હવે ચમચાથી બધા મસાલા એક તરફ થઈ જાય એટલે ચમચાથી બધું હલાવી દેવાના કે મસાલા બધા ચડી જાય સરસ રીતે। અને આમાં પાણી નાખવાનું જ નહીં, એકદમ કોરું જ બનાવવાનું કે મીઠું લાગે એટલા માટે મેં કોરું જ બનાવવાનું શાક આનું। હવે ધીમા ગેસે ઢાંકણું વાંકી દેવાનું એટલે ચડી જાય સરસ રીતે। ઢાંકણું ઢાંકી દેવાનું। હવે ઢાંકણું કાઢી લઈશું। હવે ટામેટાં નાખી દઈશું। હવે આપણું આ શાક ચડી ગયું છે। હવે એના ઉપર કોથમીર નાખી દઈશું। તો આપણે વાલોર રીંગણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ખાવા માટે થાળીમાં કાઢી લઈશું। હવે એક વાટકામાં શાક અને બાજરીનો રોટલો તૈયાર થઈ ગયું છે। તો શાક કાઢી લઈશું ખાવા માટે। અને તમને અમારા વિડીયો કેવો લાગ્યો તો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી।